કાંકરેજની શિયા સેવા સહકારી મંડળીના ચેરમેન મંત્રી અને સભ્યનું કારસ્તાન ખુલતા ખળભળાટ. કાંકરેજની શિયા સેવા સહકારી મંડળીના તાતિયાણા ગામના ચેરમેન ખુમાભાઈ કરસનભાઈ રબારી, શિયા ગામના મંત્રી સક્તાભાઈ મેવાભાઈ રબારી અને તત્કાલીન વ્યવસ્થાપક કમિટીના સભ્ય પ્રકાશભાઈ રૂપાભાઈ સુથારે વર્ષ 2020માં ફરજમાં હતા ત્યારે સેવા સહકારી મંડળી સાથે સંકળાયેલા ખેડૂતો ભરતભાઈ મણાભાઈ પરમાર, સુડાભાઈ ખોડાભાઈ પરમાર, સોમાભાઈ ગોવિંદભાઈ પરમાર અને નાગજીભાઈ મણાભાઈ પરમાર તેમજ અમરતજી શંકરજી ઠાકોરની ખોટી સહીઓ કરી તેમના નામનું ખોટું બાહેંધરી ખત, કબૂલાતપત્ર, વચન ચિઠ્ઠી અને ખેતી વિષયક કર્જની શરતોનું પત્રક બનાવ્યું હતું. આ દસ્તાવેજ બનાસ બેંકની ઓડ ગામની શાખામાં એક ખેડૂતના રૂપિયા 3 લાખ પ્રમાણે 5 લાખના રૂપિયા 15 લાખ ઉપાડી લીધા હતા. આ અંગેની જાણ થતાં ખેડૂતોએ પાલનપુર બનાસ બેંકમાં તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે અરજી કરી હતી, જેમાં બનાસ બેંકની શિહોરી શાખાના ઇન્ચાર્જ સિનિયર ઇન્સ્પેક્ટર રાયકરણસિંહ ઓપજી ઠાકોરે તપાસ કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું, જેમણે શિયા સેવા સહકારી મંડળીના વર્તમાન ચેરમેન, મંત્રી અને તત્કાલીન વ્યવસ્થાપક કમિટીના સભ્ય સામે થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મારું નામ પરમાર સોમાભાઈ ગોવિંદભાઈ, ગામ શિયા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. અમારા ઉપર ખોટું ધિરાણ લઈ શિયા સેવા સહકારી મંડળીએ ખોટી સહીઓ કરી. આ ધિરાણ 15 લાખનું 5 ખેડૂતો, જેમાં પરમાર સોમાભાઈ ગોવિંદભાઈ પરમાર, ભરતભાઈ મણાભાઈ પરમાર, સુંડાભાઈ ખોડાભાઈ, ઠાકોર શંકરભાઈ, અમરતભાઈ શંકરભાઈ પરમાર, નાગજીભાઈ મણાભાઈ, આ પાંચનું ખોટી રીતે ધિરાણ લઈ ઉથાપત કરેલ છે. એની જાણ અમે પાલનપુર બનાસ બેંકમાં આપી, એ પછી સિનિયર સાહેબશ્રીને આપી, એ પછી સિનિયર સાહેબ આવી અને થરા પોલીસ સ્ટેશન PSI સાહેબને FR કરાવી અમારો ગુનો દાખલ કરેલો. એનો સાચો ન્યાય અપાવવા હું વિનંતી કરું છું. હું પરમાર ભરતભાઈ મણાભાઈ, ગામ શિયાનો વતની. અમારા નામે ખોટા ધિરાણ ઉપાડ્યા એ અમને જાણ કરતાં ખબર પડી ખોટી સહીઓથી ઉપડ્યા છે. હવે પરમાર સોમાભાઈ ગોવિંદભાઈ પરમાર, નાગજીભાઈ મણાભાઈ પરમાર, સુંડાભાઈ ખોડાભાઈ ઠાકોર, અમરતભાઈ શંકરભાઈ એવા 5 નામો હતા અમે. ને અમને જાણ થતાં અમે બનાસ બેંકના સાહેબોને કીધું કે અમે પૈસા તો લીધા નથી, મને આ જાણ જ નથી. અમારા નિવેદન લીધા સાહેબે શિહોરી બોલાવી અને નિવેદનો ઉપરથી ખરા પોલીસ સ્ટેશનમાં પણ બોલાયા અને ગુનો દાખલ કર્યો. એવી બનાસ બેંકના સાહેબોની તથા PSI સાહેબની ખૂબ ખૂબ આભાર. અમને સાચો ન્યાય મળે એવી અમારી માગ છે. તો રાયકરણજી ઓપજી ઠાકોર, ઇન્ચાર્જ સિનિયર ઇન્સ્પેક્ટર બનાસ બેંક શિહોરી અને કાંકરેજ તાલુકાની તમામ મંડળીઓનું મોનિટરિંગને કરવાનું થાય છે. આ અમારા શેજાની અંદર આવતી શિયા સેવા સહકારી મંડળીમાં કેટલીક અનિયમિતતાઓની તપાસ કરતાં અને અમને એની જાણ થતાં અમે શિયા ગામે રૂબરૂમાં ખેડૂતોનો સંપર્ક કર્યો, જેમાંથી 5 ખેડૂતોનો સંપર્ક કરતાં 5 ખેડૂત એમને નિવેદન આપેલ કે આ ધિરાણ અમે લીધેલું નથી અને અમારા નામે કોઈ ખોટું ધિરાણ ઉપાડ્યું છે, તો આ બાબતે તપાસ કરવાની થાય છે. તો હેડ ઓફિસથી અમારી મુખ્ય કચેરીથી અમારા અધિકારીશ્રીઓ આવી અને એની તપાસ કરતાં 5 ખેડૂતોએ અમને નિવેદન આપેલા અને નિવેદનના આધારે અમે થરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી છે, જેની અંદર 3 નામજોગ આરોપી છે, જેની અમે આરોપ છે તે, અને બાકીના જે તપાસમાં ખુલે તે આ બાબતની અમે ફરિયાદ લખાવેલી છે. અને આગળ હવે પોલીસ એની તપાસમાં જે પણ કાર્યવાહી કરે તે જે નામ ખુલે તે હાલ પોલીસ સ્ટેશનની અંદર એ પોલીસના અધિકાર વિસ્તારનો છે અને પોલીસ તપાસ કરી રહી છે.